હેલો મિત્રો, રામ રામ ને સીતારામ. અત્યારમાં થઈ ગઈ છે સવાર. તો પહેલાં તો આપણે સરસ મજાનું વાળી અને પોતું પણ મારી દીધું છે, અને પછી આપણે સરસ મજાનું નાહીને જો ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. તો હમણાં નાસ્તો કરશે માસી, એટલે આપણે નાસ્તો કરી લઈશું. નાસ્તો થઈ જશે ને નાસ્તામાં જો સરસ મજાની ચા છે અદરકવાળી, અને આમાં જો થેપલા છે. તો હવે આપણે નાસ્તો કરી લેવી. તો હવે આપણે જો નાસ્તો કરી લીધો છે, અને હવે આપણે પ્રાર્થના કરવા જવાનું છે કોન્ફરન્સ રૂમમાં, અને પછી મારે હેર કટિંગ કરાવવાનું છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. લોકોને ગુડ મોર્નિંગ. અમે પ્રાર્થના કરીને આવી ગયા છે ક્લાસરૂમમાં ગુડીબેનનું હેર કટ કરાવવા. ગુડીબેન, તારે કેવા હેર કટ કરવાના છે? બટરફ્લાય. લોંગ રાખવાના છે કે શોર્ટ રાખવાના છે? અચ્છા. હેલો ગાઈસ, તો ગુડીબેને જો હેર કટિંગ કરી નાખ્યા છે. હવે એનું બ્લો ડ્રાય હાલે છે. જો ગુડીબેન, તમને કેવું ફીલ થાય છે? જો એણે પહેલી વાર જ હેર કટિંગ કરાવ્યો સાચું. ગુડીબેનનું હેર કટ થઈ ગયું છે. હવે આઈનિંગ કરવા આવી ગયા છે. જોઈ લો તમે બધા. હવે અમારા ગુડીબેનનું આઈનિંગ થઈ ગયું છે, અને એનો ફાઇનલી લુક તમે જોઈ શકો છો. વેક્સ કરી રહ્યા છે માસીને. ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ ઠેબી ડેમે. તમારે પણ આવવું હોય તો જલ્દીથી આવી જાઓ. અમે બધા જઈએ છીએ ઠેબી ડેમે. અમારા ગુડીબેન ચાલી રહ્યા છે. ફાઇનલ અમે જો ઠેબી ડેમે પહોંચી ગયા છો, અને તમે નજારો જોઈ રહ્યા છો. જો આલ્બમ ફોટેનું ફોટા પાડવાનું શૂટિંગ ચાલી રહ્યું છે. ઠેબી ડેમે ગયા હતા, ત્યાંથી વી અને બધા જો જમી લીધું છે, અને સાંજ પણ થઈ ગઈ છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.